ये तो पुष्पा है झुकेगा नहीं साला एम करीने જ્યારે નેતાઓ ગુંડાના ડાયલોગ બોલતા થયા અને એના ટ્રેન્ડ થતા થયા ત્યારે આપણે એ દ્રશ્યો જોવાના બાકી હતા। જે દ્રશ્યો જોયા પછી આપણને પાનસિંગ તોમરનો બીજો ડાયલોગ યાદ આવે કે જેમાં એમણે કહ્યું હતું કે બીહડ में तो बागी होते हैं डकैत होते हैं पार्लियामेंट में। દ્રશ્ય જોવા માટે સીધા જઈશું છોટાઉદેપુર। શરૂઆતમાં કરીશું એના વિશે વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। છોટાઉદેપુરની વાત કરીએ ત્યારે બતાવવા માટે ઘણું બધું છે। અદ્ભુત પ્રકૃતિ છે, વિરાસત છે, આદિવાસીનું પરંપરાગત જીવન છે, રાઠ પ્રદેશની અદ્ભુત નિરાળી સંસ્કૃતિ છે, એકદમ ભોળા રહીને જીવતા આદિવાસીઓ છે, અતિશય મોટો સંઘર્ષ છે, પાણી માટેની રઝળપાટો છે, પણ એ બધાની વચ્ચે ચર્ચા સાંસદ જશુ રાઠવાના વિડીયોની છે જેમાં એમણે સરસ અહીંયા આમ કરીને પેલી ગોળીઓ નાખી છે, બંદૂક હાથમાં લીધી છે અને સરસ એમનો વિડીયો વાયરલ થયો છે। પછી તો દીકરાનો એ વાયરલ થયો ને પ્રમુખનો એ વાયરલ થયો ને પછી તો વાયરલ થવાની સિઝન ને મોસમ આવે ત્યારે બધાના વિડીયો ચર્ચામાં આવે છે। કદાચ એ વિસ્તારના લોકોને મન સાંસદ આ રીતે આવું કશું કરીને ફરે એની બહુ નવાઈ નહીં લાગી હોય, પણ આપણે જે રાજ્યમાં રહીએ છીએ, જે રાજ્ય માટે આપણે ગૌરવ લઈએ છીએ કે કાયદો અને વ્યવસ્થામાં આપણે ટોચના રાજ્યમાંથી એક છીએ, જેની પોલીસ પોતે દાવો કરે છે કે બહુ નિષ્પક્ષ છે, જેના અધિકારીઓ ચૂંટણી પછી જ્યારે વિપક્ષના નેતાઓ એમના પર આરોપ લગાવે કે એ સત્તા પક્ષની તરફેણ કરે છે સતત, ત્યારે એ ચૂંટણી પંચને આવેદનપત્ર આપતા હોય છે જઈને એવું કહીને કે અમારી અસ્મિતાને લાંછન લાગે એ પ્રકારની વાતો નેતાઓ દ્વારા કરવામાં આવે છે। એ પોલીસ શું કરે છે એ જોવાનું છે આ કેસમાં। આ દ્રશ્યો તમે જે છોટાઉદેપુરના જોયા એ જોઈને તો તમને આમ તો એવું કહેવું છે કે આ બધા દ્રશ્યો યુગાન્ડાના છે, ભારતના તો છે જ નહીં। ભારતમાં તો આવું થઈ શકે? આપણે તો કાયદા પ્રધાનને સંવિધાનમાં માનનારા અને બહુ મહાન દેશ છીએ, તો આપણે તો એવું થોડું હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાને ન્યાય ને નીતિ ને કાયદો એ બધા સાથે શું લેવા દેવા, પણ એવું થાય છે। આ પ્રકારના દ્રશ્યો જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાના હોત તો શું પોલીસ એટલી જ સરસ રીતે શાંતિથી આ બધી કાર્યવાહીઓ કરતી હોત? અને એટલે જ જ્યારે ભાજપના નેતાના વિડીયો, બીજું વિડીયો વાયરલ થયા કે પહેલો દિવસ નથી, એ સતત ચર્ચામાં છે, ગઈકાલથી ચર્ચામાં છે, પણ એના પછી એ જે આજે આખા દિવસ દરમિયાન જે ઘટનાઓ સામે આવી એ નિષ્પક્ષતા નામના શબ્દને લાંછન લગાડે છે। પોલીસને જ્યારે એવું લાગે છે કે એમના પર પ્રશ્ન થાય ત્યારે લાંછન લાગી રહ્યું છે એ વર્દીને, ખાખીને, એમની નોકરીને લાંછન ત્યારે લાગે છે જ્યારે એમના પર ભરોસો કરવાનું લોકો ઓછું કરી દે। લાંછન ત્યારે લાગે જ્યારે લોકો એવું સમજે કે આ લોકો સત્તાની સામે તો બહુ એકદમ ચૂપ થઈ જાય છે। દિયોદરમાં વિવાદ સામે આવ્યો। દિયોદરમાં ચૂંટણી થઈ, કોંગ્રેસની ત્યાં બહુમતી હતી, 12 બેઠકો હતી, બાકીની 10 અને 2નો સવાલ હતો। સીધો જ ઝઘડો કરવાનો અચાનક શરૂ થયો। અડધા કલાકના ઝઘડાની અંદર ચૂંટણી જ રદ કરી નાખી એસડીએમએ અને પછી કહ્યું ફરીથી ચૂંટણી કરીશું। આ થતાની સાથે જ કોંગ્રેસે તો એ વાતને બાજુ પર મૂકી નહીં, એમણે એ મુદ્દાને લઈને એ લોકો સતત સંઘર્ષ કર્યો। ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા, ધરણા પર બેઠા ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ પણ એની અંદર હાજર રહ્યા। એ સંઘર્ષના દ્રશ્યો શિવા ભુરિયા તો ઇમોશનલ થતા પણ દેખાયા। એ જે તસવીરો આવી કરી એના પર નજર। અમારો કોપર વ્યાજની પવન કરવાનું અમે એનાથી ડગવાના નથી। જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય તો અમારો જે વોલ છે છોડવાના નથી। એ વોલમાં બેસી રહેવાના અમારા સેવેને બધાય। અને આ પબ્લિક બધી બેસી રહેવાની, હજી આના કરતાં 50 ગણી પબ્લિક આવશે। તમારે જે વ્યવસ્થા કરવી એ કરવું। કોઈને અડાડતા અમે ખોટું અમે તમારા કોઈ અડીસા અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મેં હાથ જોડ્યા કે સાહેબ બારી મત તો મેળવવાની કે જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અમે સભાખંડમાં બેસીશું અને અમે પણ જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અહીંયા તાલુકા પંચાયતમાં બેસીશું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવથરા જિલ્લો હોય, એ તમામ કોંગ્રેસના કાર્યકરોને હું વિનંતી કરું છું કે આજે લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢીને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસના નેતાઓએ આ દેશને આઝાદી આપી છે અને આઝાદીના ભાગરૂપે એ દેશને લોકશાહી મળી છે અને આ લોકશાહીનું પતન કરવા જઈ રહ્યા છે ત્યારે
આમ પ્રજાની જવાબદારી છે, લોકશાહી બચાવવાની કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી છે. સમગ્ર જિલ્લાના કાર્યકરો અને તમામ હોદ્દેદારો એ દિયોદર તાલુકા પંચાયતમાં આવે અને જ્યાં સુધી તાલુકા પંચાયતના પ્રમુખની ઉપપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી સમગ્ર જિલ્લાના કાર્યકરોને આમ જનતા અને જેને કોંગ્રેસે આ 12 સભ્યોને વોટ આપ્યા છે એ તમામ લોકો અહીંયા તાલુકા પંચાયતમાં આવે અને ચૂંટણી પંચ ઉપર ને સરકાર ઉપર ચૂંટણી કરાવવા માટેનું દબાણ કરે એવી પણ હું વિનંતી કરું છું.